અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે। સૌથી પહેલા કચ્છની વાત કરીએ। કચ્છ અને લખપતમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તમામ જે વિસ્તાર છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતનો છે કે જ્યાં કચ્છ અને રાપરની વાત કરીએ તો ત્યાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કચ્છમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। કચ્છના ગાંધીધામમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કચ્છ એક એવો પ્રદેશ છે કે જ્યાં નહિવત વરસાદ થતો હોય છે, પરંતુ આ ચોમાસામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભચાઉમાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત પણ થયા છે। કચ્છના નખત્રાણામાં 2.99 ઇંચ વરસાદ થયો છે, એટલે કે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પણ નખત્રાણામાં નોંધાયો છે। કચ્છના ભુજમાં 2.64 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છના અલગ અલગ વિસ્તારોની માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ભુજમાં 2.64 ઇંચ વરસાદ થયો છે। આ સાથે જ કચ્છના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કચ્છના અંજારમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ હવે ઊભી થઈ છે। તો અનેક વિસ્તારો છે જે જળમગ્ન બનવાની પણ ઘટના સામે આવી રહી છે। બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠાના ભાભરમાં 4.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। અહીંયા ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ પણ વધી રહી છે। પાટણના સાંતલપુરમાં પણ 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે અને અનેક લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદ બાદ